નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મેં એવું સાંભળ્યું છે કે તમે હમણાં બહુ જ આમ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છો. રેગ્યુલર સવારે ચાલવા પણ જાઓ છો? હા, એનું કારણ છે, મેં જે ગાર્ડનમાં સવારે ચાલવા જાઉં છું ને, ત્યાં 2 પ્રકારના લોકો વોક પર આવે છે. એમની મરજીથી જે બધા ચાલવા આયા હોય એ બધા મોર્નિંગ વોકમાં આયા કહેવાય. અને બીપી, હાર્ટ પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી આ બધાથી જે આવે ને એ બધા વોર્નિંગ વોકમાં આવે. વોર્નિંગ વોક? યસ, કેમ કે એમના માટે ચાલવું મહત્વનું છે, એટલે વોર્નિંગ ના અંડર જ આવે એ બધા. એટલે મોર્નિંગ વોક અને વોર્નિંગ વોક આ 2 જુદા કન્સેપ્ટ છે. આ ખરું તમે લાયા હા, વોર્નિંગ વોક. પણ ખરેખર કહું છું, તમે બધા જુવાનીઓ આટલું બધું તેલ ખાવાનું બંધ કરો. આ ઉત્તરાયણમાં મેં જોયું ઊંધિયામાં કેટલું તેલ, એટલે એટલું તેલ રેડે જાણે પેટની અંદર દીવા કરવાના હોય. દીવા હસીસ ના, તું આ કન્સેપ્ટ સમજ લાવો. મોર્નિંગ વોક અને વોર્નિંગ વોક, આપણે આખી જિંદગી મોર્નિંગ વોક કરવાની છે, યાદ રાખજે ભાઈલો. હા, પાક્કું ભાઈ, મોર્નિંગ વોક. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on